આજે પ્રસ્તુત છે પંકજ ચૌહાણ લિખિત એક આર્ટિકલ ગિરનારનું કુદરતી સૌંદર્ય। ગુજરાતના જૂનાગઢ જિલ્લામાં આવેલો ગિરનાર પર્વત માત્ર ધાર્મિક અને ઐતિહાસિક દ્રષ્ટિકોણથી જ પ્રખ્યાત નથી, પરંતુ તેનું કુદરતી સૌંદર્ય ખૂબ જ મનમોહક અને અદ્ભુત છે। ત્યાંની હરિયાળી, પર્વતીય દૃશ્યો અને શાંત વાતાવરણ મનને અને આત્માને શાંતિ અર્પે છે। ગિરનાર પર્વતમાળાને અરવલ્લીની પ્રાચીન ટેકરીઓનો એક ભાગ માનવામાં આવે છે। આ પર્વત સમુદ્રની સપાટીથી લગભગ 1069 મીટર ઉપર છે અને તેના ચઢાણમાં લગભગ 10,000 પગથિયા છે। જેમ જેમ પ્રવાસી ઊંચાઈ તરફ આગળ વધે છે, તેમ તેમ દૃશ્યો વધુ સુંદર બનતા જાય છે। ત્યાંની સવાર ધુમ્મસ અને વાદળોથી ઘેરાયેલો હોય છે, જાણે સ્વર્ગ પૃથ્વી પર ઉતરી આવી હોય। લીલાછમ વૃક્ષો, ફૂલોથી શણગારેલી ખીણો અને પક્ષીઓનો મીઠો કિલકિલાટ ગિરનારને પ્રકૃતિની સુંદર ભેટ બનાવે છે। વરસાદની ઋતુમાં ગિરનારની સુંદરતા બમણી થઈ જાય છે, ધોધ વહેવા લાગે છે, પર્વતો હરિયાળીથી ઢંકાઈ જાય છે અને સમગ્ર પર્યાવરણ એક જાદુઈ દુનિયામાં ફેરવાઈ જાય છે। ગિરનાર પર્વત માત્ર પ્રકૃતિ પ્રેમીઓ માટે જ નહીં, પરંતુ ટ્રેકિંગ અને સાહસિક ઉત્સાહીઓ માટે પણ એક આદર્શ સ્થળ છે। અહીં ટ્રેકિંગ કરવાથી કુદરત સાથે જોડાવાની અને પોતાને મળવાની તક મળે છે। ટૂંકમાં ગિરનારનું કુદરતી સૌંદર્ય એક આધ્યાત્મિક અને ભાવનાત્મક અનુભવ છે। આ પર્વત ફક્ત આંખોને શાંત કરતું નથી, પણ હૃદય અને આત્માને પણ ઊંડાણપૂર્વક સ્પર્શી જાય છે। જે વ્યક્તિ એકવાર ગિરનાર જાય છે, તેને કુદરત ભેટી પડે છે, કારણ કે ગિરનાર માત્ર એક પર્વત નથી, એ તો એક લાગણી છે। ગિરનાર પર્વત એવું સ્થળ છે કે જ્યાં કુદરત અને પ્રેમ એક હૃદયના ધબકારે બંધાયેલા છે। ખરેખર પંકજ ચૌહાણ લિખિત આ આર્ટિકલ વાંચીને ગિરનાર જવાનું તો મન થઈ જ ગયું છે। ધન્યવાદ।